નવયુગ વિદ્યાલયના આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માન કરાયું। બપોરે 1 વાગ્યે મળતી માહિતી મુજબ વર્ષ 2024માં બોર્ડનું 100% પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓના આચાર્યોનું પારુલ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું। નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી, શાળાનું, શાળા મંડળનું, શાળાના શિક્ષકોનું, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનું સન્માન છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વ્યાવસાયિક સજ્જતા બાબતે પરિસંવાદ યોજાયો હતો, જેમાં ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવામાં પારુલ યુનિવર્સિટીના સદસ્ય મયુરભાઈ મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી। ભરૂચ જિલ્લાની ગત 2024ની બોર્ડની પરીક્ષાઓમાં જે શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું તે શાળાના આચાર્યોનું પારુલ યુનિવર્સિટી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન આચાર્ય તરીકે માત્ર અમારું નથી, શાળાનું, શાળા મંડળનું, શિક્ષકોનું અને આ વિદ્યાર્થીઓનું સન્માન છે। તદુપરાંત આ સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વહીવટી સત્તા બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તમ માહિતી આપવામાં આવી અને અમને તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું હતું।